ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયે ભાવનગર ખાતે આવી પહોંચી ભાવનગર રેન્જ આઈજી કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું. ભાવનગર રેન્જ આઈજી કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે ભાવનગર આવી પહોંચેલા રાજ્યના ડીજીપી વિકાસ સહાયનું ગાર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું હતું. જીપી વિકાસ સહાય દ્વારા ભાવનગર રેન્જ આઈજી કચેરીનું વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ તકે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર રેન્જનું ઇન્સ્પેક્શન કરી ડીજીપી વિકાસ સહાયે અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા. વાર્ષિક તપાસની દરમિયાન જ્યારે મારે આજે ભાવનગર રેન્જની કચેરીમાં આવવાનું થયું ત્યારે ભાવનગર રેન્જના જે 3 જિલ્લાઓ છે, ભાવનગર, અમરેલી અને બોટાદ, ત્યાંના આશરે 16 અરજદારોને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો. એ અરજદારો એવા છે કે જે લોકોએ રેન્જ ઓફિસમાં અથવા મારી ઓફિસમાં ઈમેલના માધ્યમથી અથવા પત્ર વ્યવહારથી અગાઉ એને અરજીઓ કરી હોય. એટલે એ અરજીઓની સ્ક્રીનિંગ કરી આવા 16 થી 20 અરજદારોને આપણે અહીંયા બોલાવ્યા હતા. 22ને બોલાવ્યા હતા, એ પૈકી 16 હાજર રહ્યા હતા અને એમની રજૂઆતો મેં સાંભળી છે અને એ રજૂઆતો સાંભળ્યા પછી જરૂરી કાર્યવાહી થાય એના માટે લાગતા અધિકારીઓને, ખાસ કરીને રેન્જ વડાને અને 3 જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે.